ઘણી સભાઓમાં એક પદ આપણે સાંભળીએ છીએ, એની પંક્તિઓએ ઘણું બધું બળ આપ્યું છે, ઘણી બધી સમજણો આપી છે. એ જ સમજણને ફરી પાછી આગળ આપણે આજે સમજવી છે. પ્રેમાનંદ સ્વામીનો આર્તનાદ ભરેલું, ભાવ ભરેલું એક પદ છે. હો રસિયા મેં તો શરણ તિહારી, હો રસિયા મેં તો શરણ તિહારી. કોને લખ્યું છે પદ? પ્રેમાનંદ સ્વામી. કયું પદ? હો રસિયા મેં તો શરણ તિહારી. રસિયા એટલે ભગવાન. ભગવાનનું એક ઉપનામ આપ્યું છે, ભગવાનને વિશેષણ આપ્યું છે. ભગવાન કેવા છે? રસિયા છે. રસિયા કોને કહેવાય? રસ જેમાં ભરેલો હોય એને કહેવાય રસિયા. તો ભગવાનમાં રસ ભરેલો છે, ભગવાનને રસ છે, ભગવાનમાં રસ છે, ભગવાન જ રસ છે અને ભગવાનને રસ છે. આ ત્રણ શબ્દો આજે આપણે થોડા સમજવા છે. પેલું કયું? ભગવાનમાં રસ છે, માટે ભગવાન કેવા છે? રસિયા. ભગવાનમાં રસ છે, ભગવાન રસથી ભરેલા છે. સુખનો જે રસ કહેવાય, આનંદનો જે રસ કહેવાય, એ બધો રસ ઠાકોરજીમાં ભરેલો છે. અને માટે પર્વતભાઈને એ રસ આવ્યો, પ્રેમાનંદ સ્વામીને એ રસ આવ્યો. વંદો સહજાનંદ, હું આવે રસરૂપ અનુપમ સારને રેલો, જેને બજતા છોટે ફંદ કરે ભવ પારને રેલો. ત્યાં પણ સ્વામીએ શબ્દ વાપરો રસરૂપ. ભગવાન કેવા છે? રસરૂપ સહજાનંદ. એવા ભગવાનને વંદુ છું. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલો. પ્રેમાનંદ સ્વામીને ભગવાનમાં જે રસ આવ્યો છે, એ રસની વાત આખી અલગ જ છે, નિરાળી છે. ભગવાનના રસની વાત બહુ સમજવા જેવી અને બહુ શીખવા જેવી છે. રસરૂપ છે ભગવાન. એ જ વાત સ્વામી આ પદમાં પ્રેમાનંદ સ્વામી લખે છે. હો રસિયા મેં તો શરણ તિહારી. હે પ્રભુ, તમે કેવા છો? રસિયા છો. તમારામાં રસ છે, ભગવાનમાં રસ ભરેલો છે, માટે ભગવાનને આપણે કહીએ છીએ રસિયા. ભગવાનને શું કહીએ છીએ? રસિયા કહીએ છીએ, કારણ કે ભગવાનમાં રસ ભરેલો છે. હો રસિયા મેં તો શરણ તિહારી. તો એક વાત તો આપણને સારધાર સમજાવી જવી જોઈએ, પકડાઈ જવી જોઈએ કે ભગવાન રસ ભરેલા છે, ભગવાનમાં રસ છે. આ વાત સમજવાનો ફાયદો હરિભક્તો એ થશે જ્યારે સમજાશે ત્યારે કે ભગવાનમાં રસ છે એ આપણને અનુભવવા લાગશે. ફાયદા નંબર 2 કે ભગવાનમાં રસ જ્યારે સમજાવવા લાગશે ત્યારે બીજું બધું નીરસ લાગવા માંડશે. ભગવાનમાં જ્યારે રસ મનાશે, ભગવાનમાં જ્યારે રસ લાગશે, ત્યારે બાકી બધું નીરસ થવા લાગશે. પછી સારું કે નહીં એ પેલા નક્કી કરીએ કે ભગવાનમાં જો રસ લાગવા માંડે તો બાકી બધું નીરસ થવા લાગે. આ આપણને પાછું સ્વીકાર્ય છે કે નહીં? જો સ્વીકાર્ય હોય તો જ આગળ પગલું ભરવું. ગઈકાલે બહુ સરસ વાત આવી હતી. આપણે ઈડર ગામના હરિભગત બેઠા છે. ઈડર ગામમાં ખુશાલ ભટ્ટનો પ્રસંગ આવ્યો હતો કે ખુશાલ ભટ્ટ પાઠશાળા ચલાવતા, નિશાળ ચલાવતા. નિશાળમાં સૌ ભણવા માટે આવતા. ભણવા માટે આવે એટલે ભણવાનું તો ભણાવે,
પણ ખુશાલ ભટ્ટ બ્રહ્મ વિદ્યા ભણાવે. આ ગુરુકુલો જે ચાલે છે, ગુરુકુલ પરંપરા જે ખાસ કરીને શાસ્ત્રીજી મહારાજજીની સ્થાપના કરી, એને વિદ્યા તો ભણાવે, પણ વિદ્યા કરતાં વિશેષ સરસ ને બ્રહ્મ વિદ્યામાં છે. ખુશાલ ભટ્ટ બ્રહ્મ વિદ્યા ભણાવે, અને બ્રહ્મ વિદ્યા એટલે કે સત્સંગ કરાવે, કથા વાર્તાનો લાભ આપે, સારી એના જીવન ઉપયોગી વાત એને સમજાવે, અને બ્રહ્મ વિદ્યા ભણાવે, ભગવાનમાં હેત વધે. એટલે બાજુમાં એક ગામમાંથી છોકરો આવતો, એનો બાપો બાંધવા માટે આવ્યો. આવે બાંધવા આવે? તમે આવો બાંધવા? હું વાત કરો. છોકરો જો બ્રહ્મ વિદ્યા ભણવા માંડે અને છોકરાના મનમાં એમ થાય કે ભગવાનમાં જ રસ છે, બાકી બધાયમાં રસ નથી, બાકી બધુંય નિરસ છે, અને ખંખેરીને જો હાલતો થાય તો બાંધવા આવો. સાચું ને? ભગવાનમાં રસ છે આવું સમજાય, આવું સ્વીકારાઈ જાય, એટલે પછી ભગવાનનું ભજન કરવામાં એને ભાવ જાગવા માંડે. સાધુ થવાની વાત કરે એટલે હારા છે ને ડગમગવા માંડે. મેં તો એવા માણસોએ જોયા કે પોતાના સાધુ થતા હોય ન્યા આડા આવે એનો વાંધો નહીં, પણ બીજાના થતા હોય ન્યાય આડા આવ્યા છે. એને પછી ગુરુ બનીને સલાહ આપે, એટલે ભાઈ સાધુ બાધુ થવાય નહીં, ઘરે બેસીને ભજન કરાય, તને ખબર ન હોય પછી હું થાય, પછી આમ થાય, પછી તેમ થાય, એમ જાત જાતની એને બાતની વાત નાખી અને તોડી નાખે. હવે એને ભગવાનમાં ખરેખર રસ સમજાણો જ નથી. આપણે આજે બધા ડાયા થઈને એમ કહીએ કે ના આપણે કાંઈ બાંધીએ નહીં, પણ એ તો એ ન બાંધે કે જેને ભગવાનમાં રસ સમજાણો હોય. અને ભગવાનનું ભજન કરવા માટે કોઈ જીવાત્મા, કોઈ મુમુક્ષુ આત્મા નીકળે તો ન બાંધે. બાકી તો આપણા દાદા ગુરુ હરિજીવન સ્વામી એમ કહેતા કે સાધુ થવા માટે કોઈ મુમુક્ષુ નીકળે ને તો ઘરના, પરિવારના, સગા સંબંધી એ તો આડા આવતા આવે, પણ ગામનો હાવ નકામો માણસ હોય, જેને એ કાંઈ લેવા દેવાને, જેને કાંઈ નાવા નીચવાના સંબંધ ન હોય, એ આડો આવે. એવું દાદા ગુરુ હરિજીવન સ્વામી કહેતા, કારણ કે એનો પોતાનો અનુભવ હતો. માટે એક આવ્યો હતો એમને આડો કે દેવજી તને જવા ન દઉં, તને ન જવા દઉં. આમ દેવજી ભગતને વાત કરી. દેવજી ભગત કે તમે આડા વયા, આગા પાછા આમ સાઈડ વયા જાઓ, નકર મજા નહીં આવે. ના જવા. આમ હાથ પોળા કરીને ઊભો રહ્યો એ ભાઈ. એટલે દેવજી ભગત ઊભા રહી, વાંકા વળીને એક પથ્થર લીધો કે એક નાખીશ ને તોલો તૂટી જાય. હવે તોલો તો પાછો વાલો હોય, આગો પાછો થઈ ગયો ભાઈ. અને દાદા ગુરુ કેમ સાધુ થવા માટે નીકળો, એટલે મુમુક્ષુને એવી વાત કરતા કે સાધુ થવા માટે જે નીકળે એને ગામનો નબળો નકામો માણસ હોય એ આડો આવે, એટલે સાધુ થવામાં માનવું નહીં કે કોઈ આડું ન આવે તો ભજન કરવું, તો સાધુ થવું, એવી કોઈ આશા રાખવી નહીં. આપણે તો વાત એ છે કે ભગવાનમાં રસ આવે, બાકી બધુંય નિરસ થવા લાગે, બધું જ નિરસ થવા માંડે. ભગવાનનો જ સુખ, ભગવાનનો જ આનંદ, ભગવાનમાં જ રસ, ભગવાનમાં રસ ભરેલો છે. આવું જ્યારે સમજાશે ત્યારે ભગવાનની કથા વાર્તા, ભગવાનનું ભજન, ભગવાનની સેવા, ભગવાન માટે જીવવું આપણા માટે એકદમ સહજ થઈ જશે. પછી કેવું નહીં પડે કે તમે ભજન કરો, પછી કેવું નહીં પડે સત્સંગ કરો, પછી કેવું નહીં પડે કથા વાર્તામાં બેસો. એ બધું જ એનું જીવન બની જશે, જીવનનો એક ભાગ બની જશે. પણ ક્યારે ભગવાનમાં રસ લાગશે ત્યારે. આપણે રસિયા કીધા ભગવાનને. કેવા કીધા? રસિયા. રસિયાની 3 ડેફિનેશન. પહેલી વાત કે ભગવાનમાં રસ છે. ભગવાનમાં રસ જાગે એટલે બીજી ખટપટ, બીજા છળ કપટ, બીજી આગી પાછી વાત, અભાવ ગુણની વાત, એ બધી શાંત થવા લાગે. એ બધું જ શાંત થવા લાગે. એક સવાલ તમને કરું કે જેવો આનંદ, જેવું સુખ અને જેવી શાંતિ દાદા ખાચરને આવતે હશે, મળતી હશે,
એવી શાંતિ એમના કાકા જીવા ખાચરને આવતી છે? ઓળખો છો ને જીવા ખાચરને? જે જૂના હરિભક્તોએ કથા વાર્તા જેને બહુ સાંભળી હોય એનો જવાબ મને આપી શકે. દાદા ખાચરને જે શાંતિ, જે સ્થિરતા, જે આનંદ, જે સુખ એ જીવા બાપુને આવે નહીં. શું કામ? એને રસ બીજામાં હતો. એને રસ ખટપટ કરવામાં હતો, એને રસ આગા પાછી કરવામાં હતો, એને રસ અભાવ ગુણમાં હતો, એને રસ પોતાની બુદ્ધિ પ્રમાણે કરવામાં હતો. માટે એને રસ ન આવે. એ પોતાની મરજી પ્રમાણે ન જીવે, એ મહારાજની ને મહારાજના સંતોની મરજી પ્રમાણે એ જીવનારા ભગવાનના પરમ મુક્ત હતા. પોતાની મરજી પ્રમાણે નહીં. મહારાજ શું કહેવા માગે છે, ભગવાનના સંતો શું કહેવા માગે છે, એ પ્રકારે એ જીવનારા ભગવાનના એકાંતિક મુક્ત હતા. માટે એને એમાં સુખ આવે. જીવા ખાચરના સુખનું આખું સ્ટેશન અલગ, દાદા બાપુનું સ્ટેશન આખું અલગ. આમાંથી આપણે નિર્ધાર કરવાનો છે કે આપણને સત્સંગનું, મહારાજનું, સંતોનું સુખ આવે છે કે નહીં. યસ ઓર નો. જો આવતું હોય તો એને વધારતા જઈએ, ન આવતું હોય તો ઊભા રહીને વિચાર કરીએ તો આપણે કાંઈક ગાડી ચૂકી ગયા છીએ. આપણે ગાડી આપણી ફરી ગઈ છે. માટે આપણે જ્યાં જવું છે એ સ્થળ આવે નહીં. અમદાવાદ જવું હોય ને મુંબઈની ગાડી પકડો તો અમદાવાદ ન આવે બાપ. હા, બીજું બધું જ આવશે, અમદાવાદ નહીં આવે. બાકી બધું આવશે પણ અમદાવાદ નહીં આવે. ગાડી ચૂકી ગયા છીએ. એમ માટે એમ સુખનું સરનામું જો ચૂકી ગયા હશો તો સત્સંગમાં 5, 15, 20 પછી આખી જિંદગી કદાચ વ્યતીત થઈ જાય, છતાં પણ જે કરવાનું છે એ નહીં થાય, જે મેળવવાનું છે એ નહીં મળે, જે લેવાનું છે એ નહીં લઈ શકીએ. માટે આજની કથામાંથી આ ખાસ એક સારરૂપ વાત સુખ ભગવાનમાં છે. सुरपुर नरपुर नागपुर ये तीनों में सुख नाही, का सुख हरि के चरण में और संतन के माही. सुरपुर नरपुर नागपुर तीनों में सुख नहीं. स्वर्ग मृत्यु पाताल त्रणमां कोई जग्याए सुख नहीं. सुख मात्र भगवानना चरणों अने संतोना योगमां छे. अने माटे आपणे वारे वारे गाईए छीए, रोज रोज आनंद थाय संतोना संगमां. रोज रोज आनंद गाइए संतोना संगमां. रोज रोज आनंद थाय मारा संतोना संगमां. रोज आनंद थाय संतोना संगमां. संतोना संगमां ने भक्तोना रंगमां. 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 हे वाला अंतरमां यजवाड़ा थाय एवा संतोना संगमां. अंतरमां यजवाड़ा थाय संतोना संगमां. हे संतोना संगमां. संतोना संगमां. हे भक्तोना रंगमां. भक्तोना रंगमां. બહુ સરસ આ પદ છે. રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં. ભગવાનના સંતોના સંગમાં આનંદ થાય. આપણને જો એ ભગવાનના સંતો મેળા હોય, ભગવાનના સંતો સમજાણા હોય તો આનંદ આપણને રોજ રોજ થાય. દિન પ્રતિદિન નવો ને નવો આનંદ આવ્યા કરે. જેને જેને આવ્યો છે એ બધાની અનુભૂતિઓ છે, જેને જેને એ આનંદને માણ્યો છે એ બધાના હૃદયનો ભાવ એવો રહેલો છે. આ દુનિયાનું કદાચ એને કાંઈ પ્રાપ્ત ન થયું હોય પણ એને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, ભગવાનના સંતોની પ્રાપ્તિ થઈ છે. માટેના આનંદનો કોઈ પાર નથી હોતો. સંતોના યોગમાં, સંતોના સંગમાં આ બધાને આનંદ મળેલા છે. તો આપણને ત્યારે આનંદ થશે કે જ્યારે આપણને એમાં હેત સાચું થશે. ત્યારે દાદા ખાચરના યોગમાં જે આવે, દાદા ખાચરના સંગમાં જે આવે એ બધાને આનંદ થાય
અને જીવા બાપુના સંગમાં જે આવે એને આવે એ જાય. હારા હારા આગા પાછા થઈ જતા હો, હારા હારા. એક પ્રસંગ કહીને આગળ વધી જવું છે. વસતા બાપુ એકવાર વસતા ખાચર, કયા ગામના? કારિયાણી ગામના. કારિયાણી ગામના વસતા ખાચર એકવાર મહારાજના દર્શન કરવા આવ્યા. તે દર્શન કર્યા, દંડવટ કર્યા, મહારાજને પગે લાગીને બેઠા. મહારાજે નોંધ લીધી. સભા પૂરી થઈ એટલે મહારાજ કે વસતા બાપુ આવ્યા, બહુ સારું થયું, રોકાવા? હા મારા એકદમ સમય લઈને આવ્યો છું, બહુ શાંતિથી મહારાજ તમારા દર્શન કરવા છે, સંતોનો સત્સંગ કરવો છે, સંતો પાસે બેસી કથા વાર્તા સાંભળવી છે, કાંઈ કામ નથી, એટલે રહેવાય એટલા વધારેમાં વધારે દિવસ રહી અને આનંદ કરવો, સુખ માણવું છે. તમને બધાને પણ હરિભક્તો કહો, સત્સંગનું સુખ માણવું હોય તો ક્યારેક સંતો પાસે એકાંતમાં આવીને બેસજો. જે સંતો આપણા હિતની વાત કરી શકતા હોય, જે આપણા સ્વભાવ દોષ એને ઓળખી શકતા હોય, એને કઢાવી શકતા હોય, એવાની પાસે બેસવાનો આગ્રહ રાખજો. અઠવાડિયામાં કમસે કમ એકવાર અડધી કલાક સમય કાઢી અને સંતોને કહેવું, મને સમય આપો, મારે તમારી પાસે ગોષ્ઠી કરવી છે. કોક એવા ભાગ્યશાળી હોય એ આ લાભ લઈ જાય. એ ગોષ્ઠીમાં જે સુખ આવે, ગોષ્ઠીમાં જે સમજવા મળે, શીખવા મળે, એ બીજું કાંઈ કોઈ જગ્યાએ શીખવા મળે નહીં. ગઈકાલ પરમદી રાત્રે એક યુવક આવ્યો હતો, મને વાત કરી, બેસવું છે. કીધું સારું, બેઠા. રાતના 12 વાગ્યા સુધીના જે કાંઈ હૃદયના સંકલ્પો હતા, એને જે કાંઈ વાંચ્યું હોય, સાંભળવું હોય, જાણવું હોય, એમાં કાંઈ શંકા હોય, પ્રશ્ન હોય, એ બધાની વાત એકદમ મુમુક્ષુ જીવાત્મા, 24 વર્ષનો યુવાન. મને સંકલ્પ એ થયો કે આ નાના નાના યુવાનો છે, આ યુવાનીમાં એ ક્યાંય ને ક્યાંય રખડતા હોય, ભટકતા હોય, એના મા બાપને ચિંતા રહેતી હોય કે છોકરાઓ મોડે સુધી બહાર છે, પણ આના મા બાપ કેટલા ભાગ્યશાળી હશે, આનો છોકરો 12 વાગ્યા સુધી સાધુની પાસે કથા વાર્તા સાંભળે છે. આવા સંતાનો, એવી વાત, એવો વિચાર એ પણ બહુ દુર્લભ છે. તમારી ઘરે તમે જોઈ લો, તમારા છોકરાઓ મંદિરે આવું ઘણાને કાઠવું પડે છે. ઘણાના મંદિર આવે તો અહીંયા બેહી શકતા નથી, ટકી શકતા નથી. 2-4 જણા ઉપર લેસન કરું છું અને વારે વારે યાદી આપું, સભા તો ચૂકી ગયો? એ કે હા સ્વામી, સભા ચૂકી ગયો, હવે આવીશ. હું મારી રીતે વારે વારે મારી મર્યાદા પ્રમાણે વાત કરું, પાત્રતા પ્રમાણે વાત કરાય, કારણ કે પ્રેશર પણ બધાને થોડું કરાય. હીરાને જેવું પ્રેશર કરાય એવું લાકડાને કરાય? શું થાય? હાથમાં કાંઈ ન આવે, ભાંગી જાય તો એક બાજુ રહ્યું. દિનેશભાઈ, પ્રેશર થતું એને થાય, આગ્રહ જેને કરાતો એને કરાય, બધાને કરાય નહીં. એટલે આ વાતમાં એ સમજી રાખવું, આપણને સંતો જેટલું પ્રેશર કરતા હોય એટલી આપણી પાત્રતા થઈ એમ જાણવું. સંતોને ધ્યાન રાખવું પડે ને કે બહુ કોઈને પ્રેશર કરાય નહીં, જેટલી જેની ક્ષમતા હોય એટલું એને આગ્રહ કરાય, એટલું એના પર વજન મુકાય, એટલી એને વાત કરાય. ઘણા બધા એવા હરિભક્તોના છોકરાઓ છે, સત્સંગમાં દિવસે ને દિવસે આગળ વધતા જાય છે. અમુક એવાય છે કે દિવસે દિવસે પાછા પડતા જતા હોય. આપણે આગળ વધવું છે, આપણા પરિવારના તમામ સભ્યો, નાના મોટા હોય, બાઈઓ ભાઈઓ હોય, એ તમામને આગળ વધારવા છે. આજે ભક્તિબાગ ગ્રુપમાં એક વિડીયો મૂક્યો તો કોઈ જોયો તો? ગ્રુપની મુલાકાત ખાસ લેતા રહેજો. ભક્તિબાગ ગ્રુપમાં અત્યારે કોઈ નહીં જોતા, કથા પૂરી થાય પછી જોઈ લેજો. બહુ સરસ એક વિડીયો મૂકેલો છે. આપણા સત્સંગ સમાજના 2 નાના નાના બાલુડા બાળકો છે, 4-5 વર્ષના છોકરાઓ છે. એનો વિડીયો અદ્ભુત વિડીયો છે. બહુ સરસ વાત એમાં મેં નીચે લખીને એમાં કોટ કરેલી છે. બહુ સમજવા જેવી વાત હતી. તો સંતોના યોગમાં કથા વાર્તા સાંભળતા, સંતોની સાથે નિકટતમ કેળવીએ, ગોષ્ઠી કરીએ, તો એમાંથી જે સુખ આવે, એમાંથી સમજણ આવે, એમાંથી જે બળ મળે, એ બળ બીજી કોઈ વાતમાંથી મળે નહીં. ગુણાતીતાનંદ સ્વામી તો બહુ સ્પષ્ટ વાત છે. જે વાત કરું છું શાસ્ત્રીય વાત કરું છું.
ગુણાતીતાનંદ સ્વામી કે સભાની વાત લાગે નહીં. ગુણાતીતાનંદ સ્વામીની વાત વાંચી હોય એને વાત આડી આવી હશે. સ્વામી કે સભાની વાત બહુ ન અડે, એ તો સ્વામી કે એકાંતે બેસે ત્યારે વાત જેમ છે એમ સમજાય. આવો મત ગુણાતીતાનંદ બાપાનો રહ્યો છે. ગુણાતીત બાપા એવું કહે છે કે એકાંતમાં બેસે અને સત્સંગ કરે, ગોષ્ઠી કરે, એની વાત આખી અલગ છે, એની વાત આખી નિરાળી છે. અઠવાડિયામાં એકવાર અવશ્ય ભગવાનના સંતોની પાસે બેસવું. ને સાવ ભલા ભોળા હોય ત્યાં લાંબી અપેક્ષા બહુ ન રાખી શકાય. કંઈક મનન ચિંતન અને કંઈક ઊંડા આપણને ઉતારી શકે એવા હોય એની પાસે બહુ આગ્રહ રાખીને બેસવા જેવું છે. માટે વસ્તા બાપુ કે છે કે સત્સંગ કરવા માટે જ મહારાજ સમય લઈ અને આવ્યો છું. મહારાજ કે સારું. કથા વાર્તા પૂરી થઈ, બધા ઊભા થયા. જીવા બાપુ મહારાજના દર્શન કરવા આવ્યા અને જીવા ખાચર વસ્તા બાપુને જોયા એટલે કે બાપુ હાલો ડેલીએ, મોટી ડેલી હાલો. જીવા ખાચરનું જે ઘર હતું એને મોટી ડેલી કહેવાતી. જસુભાઈ, મોટી ડેલી એટલે જીવા બાપુનું ઘર, દાદા ખાચરનું ડેલી અલગ. એટલે જીવા બાપુ કીધું કે ચાલો મહારાજ કે બાપુ અહીંયા રોકાવાના છે, પછી લઈ જાજો. અરે ના ના મહારાજ, અમારે એમ ન હાલે, અમારે તકલીફ પડી જાય, અમારે આગતા સ્વાગતા કર્યો, મારા મહેમાન કહેવાય. ભણે મહારાજ તમને બહુ ખબર ન હોય. હા, મહારાજને કહી દીધું તમને મહારાજ બહુ ખબર ન પડે, એમાં અમારે વ્યવહાર સાચવવાના હોય. ઘણીવાર તમે નથી કહી દેતા સંતોને, તમને ખબર ન પડે. એ વાત સાચી, સાધુને ખબર ન પડે, આપણને જ બધી ખબર પડે. મનમાં ક્યારેય પણ એવો સંકલ્પ થાય ને, સંકલ્પ થાય એમાં તમને ન ખબર પડે, બે માળા કરી લેજો, એ અપરાધ થઈ ગયો કહેવાય. સંકલ્પ થાય તો એ કહેવાની વાત તો એક બાજુ રહે, સંકલ્પ થાય તો એ અપરાધ કહેવાય. કારણ કે એનાથી અહમ વધતો જાય, અહમને કારણે અધર્મના માર્ગે અને અભાવ અને દ્રોહના માર્ગે જીવ આગળ વધે. સમજ્યા? એમાં મહારાજ તમને ખબર ન પડે. મહારાજ કે સારું. મહારાજ વધારે કાંઈ બહેસ કરી નહીં, બોલ્યા નહીં. વસ્તા બાપુ કે મહારાજ બાપુનો બહુ આગ્રહ છે તો જાઓ અને વળી પાછો મહારાજ વહેલો આવો. મહારાજ કે સારું, જેવી તમારી ઈચ્છા. જેવા બાપુ તો લઈને ગયા. મહારાજ કે વસ્તા બાપુ તો ગયા. આમ મહારાજ બોલ્યા. હું કીધું મહારાજે? વસ્તા બાપુ તો એનો અર્થ હું ઈ હવે પાછા આવશે નહીં. મહારાજે ત્યારે ને ત્યારે સંતો બેઠા હતા એમને કહી દીધું. શિવા બાપુ પોતાની ડેલીએ લઈ ગયા, બેસાડ્યા, આગતા સ્વાગતા જે કાંઈ થતું એ બધી કરી. અને પછી જીવા બાપુએ એવી બધી વાતો કરી, મહારાજના અભાવ ગુણની એટલી બધી વાતો કરી કે વસ્તા ખાચર ત્યાંથી ને ત્યાંથી પાછા કાર્યાણી ભેગા થઈ ગયા. વસ્તા બાપુને એટલી બધી વાતો કરી કે બાપુ આ તો કહેવાય નહીં, પણ તમને કહું, આ મહારાજ ભગવાન છે એમાં કોઈ શંકા નહીં, મહારાજ ભગવાન છે, પણ આ દાદાનું બધું લઈ લીધું, મારા ઉપર એ ડોળો છે એનો, અને બાપુ તમારા ઉપર એ ડોળો, આ તો અંગત તમને કહી દીધો. એવી બધી વાતો માંડી કરવા અને કાન ભંભેરણી થઈ, કાન ભર્યા અને ત્યાંથી વસ્તા બાપુ ગયા. એક દિવસ, બે દિવસ તો મહારાજ તો બધું જાણે. મહારાજે પેલું મશીન બંધ કરાવો તો. મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલા અને મુક્તાનંદ સ્વામીને કીધું કે બાપુને મળો, બાપુને વાત કરો, નકર આનો સત્સંગ હાવ રહે નહીં, આ જીવ કલ્યાણમાંથી જાશે. મુક્તાનંદ સ્વામી ગયા, વસ્તા બાપુને એના હિતની વાત કરી અને વાત સાંભળતા અને વાત કરતા વસ્તા બાપુને સમજાણું કે હું તો પડી ગયો સત્સંગમાંથી, માંડ કરી અને વળી પાછા સત્સંગમાં આવ્યા. તો સત્સંગનું સુખ આવતું હોય, સત્સંગમાં રસ હોય, સંતોની વિશે હેત હોય, એની વાત સાંભળીએ તો સત્સંગમાં આગળ વધીએ. અને બીજા જો આડાવડાની વાત જો સાંભળીએ તો હોય એ બધું જાય. એક હરિભગતે મને કીધું, મને કે સ્વામી
સત્સંગમાં આગળ વધવાનું એ કારણ સત્સંગમાં હરિભક્તોના શબ્દો છે, અને સત્સંગમાંથી પાછું પડવાનું પણ કારણ શબ્દો છે. કે અમે સમાજમાં રહીએ છીએ, માણસોની વચ્ચે રહીએ છીએ, હરિભક્તોની વચ્ચે રહીએ છીએ, એટલે કે આવા અનુભવ અમને થાય. મને એને નામ ન દીધું, પણ એને વાત કરી મને કે અમે આ સત્સંગમાં રહીએ છીએ, સત્સંગની વચ્ચે રહીએ છીએ, પણ સંતોના યોગમાં છીએ, સાચું ઓળખાણું છે, સાચું સમજાણું છે, એટલે બુદ્ધિ આમ તેમ ડોલતી નથી. બાકી કે એટલી બધી નબળી વાતો કે સમાજમાં હરિભગત થઈ અને સંતોની હરિભક્તોની કરતા હોય, આપણને એમ થાય આ મંદિરે ન આવતું હોય તો સારું. કીધું એવું ન બોલાય. પણ કે સ્વામી એને કારણે કેટલાયનું બગડતું હોય. કીધું આ પહેલેથી આવેલું આવે છે, એ આજકાલનું નથી. આ પહેલેથી બધું ચાલ્યું આવે છે. જેના ભાગ જેવા હોય એને એવા મળે. તમારા ભાગ હારા હોય તો તમને મહિમાની વાતો કરનારા મળે. તમારા ભાગ ભાંગલા હોય તો અભાવ ગુણની વાતો કરનારા મળે. જેવા તમારા ભાગ એવી તમને પ્રાપ્તિ. પણ સજાગ રહીએ તો કામ બહુ મોટું થઈ જાય. સજાગ જો રહીએ તો પ્રાપ્તિ બહુ મોટી થઈ જાય. ભગવાનમાં સુખ છે, ભગવાનના સંતોમાં સુખ છે, એમાં રસ છે. આ વાત જીવને બરાબર ખચિત થઈ જાય. એકાદ પ્રસંગ કહી કથાને મારે પૂર્ણ કરવી છે. ઉના બાજુમાં ગીર પંથકમાં નોર માણસા ગામ, માણસા ગામથી પણ ઓળખાતું ગામના ગામધણી મામૈયા વરુ. મામૈયા વરુને બે પત્નીઓ. બે પત્નીમાં મોટે ભાગે એક તકલીફ હોય, એક માનીતી અને બીજી એક માનીતી ને બીજી અણમાનીતી. આપણા ભારતના સંવિધાનમાં હિન્દુઓ માટે ખાસ કલમ છે, એક પત્નીનો નિયમ આપણે ત્યાં છે. બીજું ઊભું કરો તો એ પાછું ઇલીગલ કહેવાય. એમાં પ્રશ્નો ઘણા બધા થાય. આ જૂના સમયની વાત. બે પત્ની હતી, એક માનીતી ને બીજી અણમાનીતી. અણમાનીતી દ્વારા મામૈયા વરુને ત્યાં વાલેરા વરુનો જન્મ થયો, અને માનીતી જે હતી એમને ત્યાં દીકરાનો જન્મ, એનું નામ પડ્યું સીધી વરુ. અણમાનીતીના વાલેરા, અણમાનીતીના વાલેરા અને માનીતીના સીધી વરુ. માનીતી રાણી જુવાન, અને જુવાનીમાં રસ એને લઈ અને મામૈયા વરુ એમના આંખના ઈશારે નાચે. એ જેમ કેમ બધું કરે. આ હેતનું લક્ષણ છે. એમાં મામૈયા વરુનો કોઈ વાંક નથી. તમને જ્યાં હેત હોય, જ્યાં તમારી લાગણી જોડાયેલી હોય, પછી તમને એની જ વાત સાચી મનાય, એની જ વાત સારી લાગે, એની જ વાત તમને યોગ્ય લાગે. આ સમજની રીતિ છે. જ્યાં સુધી માવતરમાં લાગણી છે, જ્યાં સુધી માવતરમાં ભાવ છે, જ્યાં સુધી માવતરમાં હેત છે, ત્યાં સુધી માવતરની વાત સારી લાગે, સાચી લાગે, યોગ્ય લાગે. એની એ લાગણી, એનો એ ભાવ જ્યારે એમાં ઓછો થઈ જાય, ઘટી જાય, પૂરો થઈ જાય, એ લાગણી જ્યારે સ્ત્રીમાં જ્યારે લાગે, પત્નીમાં જ્યારે જોડાય, ત્યારે એની વાત પછી સારી લાગે. પછી મા બાપની વાત બહુ ગમતી હોતી નથી. ઘણા બધા પરિવારોમાં પ્રશ્નો આજે છે. ઘણા બધા પ્રશ્નો છે આજે. નહીં ઘણા એને આપણે હાસ્ય કલાકારો વાત કરતા, હજી વેવિશાળ થયું હોય, ચાંદલા થયા હોય, ચૂંદડી ખાલી જે કાંઈ તમારી વિધિ આવતી મને બહુ ખબર ન હોય, એમાં ટૂંકમાં જે લગ્ન ન થયા હોય પણ ફોન વ્યવહાર શરૂ થઈ ગયા હોય, અહીંથી પછી ઘૂઘો ફોનમાં વાત કરે, હવે તું જલ્દી આવ, હવે બાના હાથની ભાખરી નથી ભાવતી. હા, આ 20 વર્ષ 22 વર્ષ ગળકાવી ગયો, હવે ભાખરી ભાવતી બંધ થઈ ગઈ. હેતનો પ્રવાહ, ભાવનો પ્રવાહ બીજી જગ્યાએ ડાયવર્ટ થવા લાગ્યો છે. માટે અને બે રાણી હતી, એમાં માનીતી રાણી હતી, જુવાન હતી, એટલે એમના આંખના ઈશારે નાચવા લાગેલા. મામૈયા વરુ એવી જ ગામમાં ઘાસ પાંદડાની અને માટીના કુબા બનાવી અને કોળી સમાજ રહે, અને એ કોળીમાં એક મહરી કોળી કરીને કૃપાનંદ સ્વામી જેવા સંતોના યોગમાં આવી, અને મહરી કોળી હારામાં હારા સત્સંગી થયેલા, હરિભગત થયેલા. ખાજ ખાવાનું બંધ કરી દીધેલું. ભગવાન સ્વામિનારાયણના આપેલા પંચ વર્તમાન પરિપૂર્ણ રીતે એનું પાલન કરે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એન્ટ્રી લે અને 5 નિયમ લાગુ પડે.
દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં. પહેલું દારૂ ન પીવો. બીજું માટી એટલે કોઈ પ્રકારનું માંસ ભક્ષણ ન કરવું. એમાં ઈંડા આવી જાય હો. મને ગર્વ સાથે કહેવું પડે કે જે ભગવાનના સંતોના યુગમાં આવ્યા, જે ભગવાનના સંતો સાથે જોડાણા, એના જીવનમાં આજે કોઈ પ્રકારનું વ્યસન નથી, કોઈ પ્રકારનું દૂષણ રહ્યું નથી. આ બહુ મોટી વાત છે. બાકી આમલેટ ખાવામાં તો આજે હારા ઘરના માણસો પણ હવે પાછા પડતા નથી, એવું મેં સાંભળ્યું છે. ભગવાનના ભગત છે, એના જીવનમાં કોઈ પ્રકારનું માંસ ભક્ષણ ન હોય, જેમાં હિંસાનો ભાગ આવતો હોય, જેની ભગવાનના સંતો મનાઈ કરતા હોય, એવું એના જીવનમાં ક્યારેય આવે નહીં. પછી પ્રોટીનના નામે, અન્ય બીજા ત્રીજા કોઈ નામે પણ ભગવાનના ભક્તના જીવનમાં આમલેટ વગેરે ન હોય. બહુ સજાગ રહેવા જેવો સમય છે. આજે ઘણા ડૉક્ટરો સજેશન આપવા માંડ્યા છે. સમાજના બગાડમાં બહુ મોટું કારણ ઘણીવાર ડૉક્ટરોની આવી નબળી સલાહો હોય છે. પ્રોટીન માટે, વિટામિન્સ માટે, મિનરલ્સ માટે જે કાંઈ શરીરને દ્રવ્યો, ઘટકો જોતા હોય એ બધું ઠાકોરજીએ શાકાહારમાં ભરીને આપેલું છે. જે શાકાહારી છે એને કોઈ પ્રકારના ઈંડા, આમલેટ, માંસ, મચ્છી વગેરે કોઈ ખાવાની જરૂર નથી. બધા જ એલિમેન્ટ્સ આપણને શાકાહારમાંથી પૂરેપૂરા નહીં, એના કરતાં સારા અને કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ વગર આપેલા છે. બાકી આ જે બધું આમલેટ વગેરે બધું છે એની સાઈડ ઇફેક્ટ પણ પાર વગરની છે. એટલે ભલા થઈ સત્સંગીઓ તો ક્યારેય પ્રયોગ ન કરતા હોય, પણ કદાચ સ્વામિનારાયણ ભગવાનને ન માનતા હોય, કોઈ સત્સંગને ન માનતા હોય, પણ પોતાના પરિવારજનો શાકાહારી હોય તો એની આબરૂ ક્યારેય ધૂળધાણી કરશો નહીં, કોઈ પણ નામે નહીં. મહરી કોળી છે, ભગવાન સ્વામિનારાયણના 5 વર્તમાનનું પૂર્ણ પાલન કરે. દારૂ ક્યારેય પીવો નહીં, માંસ ભક્ષણ ક્યારેય કરવું નહીં, ચોરી ક્યારેય કરવી નહીં, વ્યભિચારના માર્ગે ક્યારેય સંકલ્પ સુદ્ધા કરવો નહીં. બીજા જે વર્ણાશ્રમ સંબંધી ધર્મ છે એનું પરિપૂર્ણ પાલન કરતા કૃપાનંદ સ્વામી જેવા મોટા સંતો, એમની ભેટ એમને મળેલી. સંતોની ભેટ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જીવાત્મા એ ખરેખર મુક્ત દશાને પામી જાય. બહુ સરસ કવિએ વાત લખી, સંતન કે સંગ લાગ રે તેરી अच्छी बनेगी, संतन के संग लाग रे तेरी अच्छी बनेगी, अच्छी बनेगी तेरे बिगड़ी बनेगी, अच्छी बनेगी तेरे बिगड़ी बनेगी, झाक सके तो झाक रे तेरी अच्छी बनेगी, झाक सके तो झाग रे तेरी अच्छी बनेगी. જાગ શકે તો જાગ. જાગવું એટલે શું? એમાં જોઈ શકે તો તું જો. સંતન કે સંગ લાગ તેરી અચ્છી બનેગી. જે ભગવાનના સંતો સાથે જોડાણા, જે ભગવાનના સંતોમાં ભાવ જગાડી અને ઓછી કરે એ બધાના જીવનમાં સહેજે સહેજે સારું થયું છે અને એના જીવનમાં સહેજે સહેજે સુખ આવ્યું છે. નાની નાની વાતથી પણ, નાના એવા સ્પર્શે કરીને, નાના એવા યોગે કરીને પણ સંતોનો ટચ જેમને થયો એના જીવનમાં કંઈક સારું થયું અને થયું છે. ધ્રુવજી કી બન ગયે, પ્રહલાદ જી કી બન ગયે, ध्रुव जी की बन गए, प्रहलाद की बन गए, हरि कीर्तन में लाग रे तेरी अच्छी बनेगी, हरि कीर्तन में लाग रे तेरी अच्छी बनेगी.
ध्रुव जी की बन गई, प्रहलाद की बन गई। ध्रुव जी ने नारद मेळा, प्रहलाद जी ने नारद मेळा અને બધાનું જીવન પરિવર્તિત થઈ ગયું, બધાનું જીવન ભગવાનથી ઓતપ્રોત થઈ ગયું છે. કાંઈક ને કાંઈક એને ભગવાનનો ટચ થયો, ભગવાનના સંતોનો ટચ થયો, એટલે સ્વાભાવિક એ સૌના જીવનમાં કંઈક સારું થયું છે. આજનો જ એક પ્રસંગ તમને કહું, દશરથભાઈ તમે કહો તો કહું, કહી દો. આપણા એક હરિભગત કેવરું લીંબાણી, ઓળખો? કેવરું લીંબાણીને કોણ કોણ આંગળી ઊંચી કરો તો એકવાર આમ સાચી આંગળી ઊંચી કરજો. હા, 1 2 3 4 4 5 જણા ઓળખે. તમે કોઈ ખુરશીવાળા કોઈ નહીં, હવે ઓળખજો. એ હરિભક્તે હરિભક્તને ઓળખવાનો આગ્રહ અવશ્ય રાખવો જોઈએ. અમે તો પ્રોજેક્ટ ઘણા બધા કર્યા, પણ બધા પ્રોજેક્ટ અમારા બધા ફેલ ગયા. એ વાતનું દુઃખ છે મને. મેં પ્રોજેક્ટ આપ્યો હતો તમને કે સભા 2 એક પ્રોજેક્ટ આપ્યો હતો. પ્રોજેક્ટમાં શું હતું? દર સભામાં તમે જેને ન ઓળખતા હોય એવા 2 હરિભક્તોના નામ તમારે પૂછીને યાદ કરવા. ભગત જય સ્વામિનારાયણ, તમારું નામ શું, ક્યાં રહ્યો છો, એમ 2-5 મિનિટ વાત કરી અને 2 હરિભગતને ઓળખતા કરવા, ઓળખતા થાવું. આ પ્રોજેક્ટ તમને આપેલો, પણ પ્રોજેક્ટ આખો ધૂળમાં ભળવળ ભૂ થઈને હેઠો પીડ્યો. કારણ કે બહુ એમાં કોઈ રહ લીધો નહીં, કદાચ તમને એમાં નહીં લાગ્યું હોય કે આમાં રસ છે એવું. હવે કદાચ આજે તમને પાછી વાત મેં યાદી આપી અને હવે કદાચ તમને વાત જો ગમી હોય, સારી લાગી હોય, એને કરવા જેવી લાગી હોય, આજથી ચાલુ કરજો. એમાં કંઈ ખોટું મોડું કંઈ થઈ નથી ગયું, જેટલું ગયું એટલું ગયું, આજથી તો કરીએ. એક હરિભગતનો પરિચય આપણને હોવો જોઈએ, અંતરથી આપણું જોડાણ હોવું જોઈએ. અરસપરસ ભગવાનના મહિમાની, ભગવાનના સંતોના મહિમાની, સત્સંગની વાત અરસપરસ થવી જોઈએ. શું કામ? કારણ કે એનાથી જ આપણું કલ્યાણ છે, એનાથી આપણું હિત છે. એ કેરનો ભાઈ કેનિલ, આપણે ત્યાં ઓલું એન્કરિંગ કરવાની સેવા હમણાં છેલ્લા સમયમાં કરી એમણે. એક કેનિલ છે, એમના એક ઓળખીતા રેલવેમાં સારા અધિકારી છે સુરતમાં. એટલે મને એને વાત થઈ, સ્વામી આપણે ટ્રેનનું કામકાજ હોય, આપણે ટિકિટ લેવાનું ઘણું મોટું કામ, દર વર્ષે આપણે યાત્રાનું આયોજન કરતા હોય, એને બોલાવીએ, કામ ભેગું તું બોલાવજો. મુલાકાત થઈ, એવી નાની એવી સામાન્ય બાબત માટેની મુલાકાત. એ પછી આવ્યા ખરા, બેઠા વાતચીત કરીએ, એને હેત થયું સંતોમાં. એટલે પરમદાડેનો ફોન આવ્યો કે સ્વામીજી, મારી બાજુવાળા છે, મોટી ઉંમરના એક માજી છે અને ઘણા સમયથી રીબાઈ છે, પીડાઈ છે અને દેહ છૂટતો નથી, તો તમે કોઈ આવો છો, એવું કંઈ કરો છો કે એની સદગતિ થાય, એવી એના પરિવારની ઈચ્છા છે. જો કેટલું વાયા વાત આવી, કેટલી દૂર વાત થઈ ને, આપણે બીજો કંઈ પરિચય નહીં. એટલે મને સંકલ્પ થયો, હવે પરિચય કાંઈ છે ને, હરિભગત છે નહીં. એટલે મેં વાત કરી, વાંધો નહીં, કીધું કે અભિષેકનું જળ મોકલાવશું. મને એમ કે 2-3 હરિભક્તોને મોકલો, ત્યાં થોડી વાર ધૂન કરે, ભજન કરે, મહારાજને પ્રાર્થના કરે, સંતો વતી મહારાજ એનું સારું કરે. પણ એ પછી લાંબુ બીજું કંઈ થયું નહીં. પછી દશરથભાઈને મેં ગઈકાલે કીધું, દર્શન કરવા આવ્યા, નજરે ચડી ગયા, એમ ઘાય આવી ગયા. ઘાય આવી ગયા નહીં, દ્રષ્ટિમાં આવ્યા. સાધુ ક્યારેય ઘાયે ચડાવે નહીં, એ આપણને દ્રષ્ટિમાં લે છે. એટલે મેં એમને કીધું, આવી રીતના છે, તમારે એટલું કામ કરવાનું છે કે સ્વામી તમે જેમ કહો એમ. મને એમાં બહુ લાંબી ખબર પડે નહીં, પણ તમે કહો એમ હું કરીશ. કીધું સારું. કૃપાસ્વામીને વાત કરી, ઠાકોરજીને પ્રાર્થના કરી, અભિષેકનું જળ કૃપાસ્વામીના હાથે અપાયું. દશરથભાઈ ગયા અને માજીને એમના હાથે જ એમને પીવડાવ્યું. જેમ પોતાના દીકરા ચમચીમાં લઈને અભિષેકનું જળ પીવડાવે એમ આમણે પીવડાવ્યું. કે આપણા બા વડીલ કહેવાય ને, માજી કહેવાય. અને કે મેં તો એ કે 2-5 મિનિટ કે જોર જોરથી કે ઉચ્ચ સ્વરે કે ભગવાનની ધૂન કરી. ઘરમાં એને કોઈ હરિભગત કે બીજું ત્રીજું કાંઈ નહીં. એ કે ભગવાનને પ્રાર્થના કરી, ઠાકોરજીનું અભિષેકનું જળ તમે આપ્યું, એ પીવડાવ્યું. અને આજે એનો ફોન આવ્યો કે તમે ઠાકોરજીનું જળ પીવડાવ્યું, ધૂન કરાવી, આજે માજીને ભગવાન ધામમાં લઈ ગયા. 7 વાગ્યા મેં કે મને ફોન આવ્યો ને કેટલો ભાવ જાગે, હૃદયમાં કેટલો
ઉમળકો જાગે કે ભગવાન કેટલા સાક્ષાત છે, ભગવાન કેટલા પ્રગટ છે. સંતોનો નાનો એવો ટચ, નાનો એવો સ્પર્શ એ પણ જીવનમાં કેટલું સુખનું કારણ બની જાય. પરિવાર બિચારો દુઃખી થતો હોય, એ જીવ દુઃખી થતો હોય, કેટલાય સમયથી પથારીમાં પથારીવશ થઈ ગયા હોય, મને વાત કરી એ કે એના ઘરના સભ્યોએ વાત કરી, જેવું અભિષેકનું જળ એમણે પાયું અને ધૂન કરી, માજીના આંખમાંથી દળદળ દળદળ આંસુડાઓ ચાલવા માંડ્યા. એટલે એને ઘરે જે બીજા બેન કોઈ હતા, એમના કોઈ દીકરાના વહુ કોઈ હશે, એણે કીધું કે આજે ઘણા દિવસોથી માજી સાવ એમનો પેડાતા, પણ તમે આ ધૂન કરી, તમે આ અભિષેકનું જળ પાયું, અને કે પહેલી વાર એનામાં સંવેદના એ કે પ્રગટી આંખોમાંથી આંસુડાઓ ખર્યા. આવો અનુભવ ભગવાન પોતાના સંતો દ્વારા, ભગવાન પોતાના ભક્તો દ્વારા કેટલા કામ કરતા હોય, એનું એકાદ જીવતું જાગતું અને સાવ તાજું માજું સેમ્પલ છે. ભગવાન પોતાના ભક્ત દ્વારા આવા અનેક કામ કરે છે, પણ બસ માત્ર શરત એટલી છે, ભગવાનના એવા સારા ભક્ત, નિર્દોષ ભક્ત, નિર્મોહ ભક્ત, નિર્માન ભક્ત, નિર્મળ ભક્ત થવા જોઈએ. મનમાં, હૃદયમાં જાત જાતના દોષ ભરેલા હોય કે ભાવ ભરેલા હોય કે પછી એવી અભાવ ગુણની આંટીઓ પડેલી હોય, તો ભગવાન એની સામે ક્યારેય ન જોવે, એનું ભગવાન ક્યારેય કામ કરે નહીં. પણ જે હૃદયથી ભગવાનના સંતોને સ્વીકારે, હૃદયથી ભગવાનના સંતોની સાથે જેનું જોડાણ હોય, ધ્રુવજી કે બન ગયે, પ્રહલાદ કે બન ગયે, હરિ કીર્તન में लाग रे, तेरी अच्छी बनेगी संतन के संग लाग रे, तेरी अच्छी बनेगी. આવી રીતે ભગવાનના સંતોનો જેને જેને યોગ થયો, જેને જેને સમાગમ થયો, પછી એ ધનપતિ હોય તોય ભલે, એ સામાન્ય કુબામાં રહેતા હોય તોય ભલે, પણ એ બધાને જીવનમાં બહુ મોટો લાભ પ્રાપ્ત થયો. કુબામાં રહેનારો આ પરિવાર હતો મહરી કોળી, પણ કૃપાનંદ સ્વામીના સંતોના યોગે કરી અને ભગવાનના યોગમાં આવ્યા, ભગવાનના તમામ નિયમનું ચુસ્ત પાલન કરે, કથેરમાંથી કંચન કરી દે, એનું નામ છે ભગવાનના સંત છે. સાવ સામાન્ય એવા બદ્ધ, સાવ નાખી દીધેલા જેવો જીવાત્મા હોય, પણ એને હાથમાં લઈ, એને સરસ તૈયાર કરી, એનું ઘડતર કરી અને ભગવાનના ખોળામાં બેસાડી દે, એનું નામ છે ભગવાનના સંત. આપણે સાવ સામાન્ય એવા જીવ છીએ, આપણી કોઈ હેસિયત નહીં, આપણી કોઈ વસિયત નહીં, આપણી કોઈ એવી વિશેષતા નહીં, પણ ભગવાનના સંતોના યુગમાં આવતા આ લોક અને પરલોક બંનેમાં આપણું કદ ઘણું મોટું થઈ જાય. એનું કારણ છે ભગવાનના સંત, એનું કારણ છે ભગવાનના સંતોનો યોગ સમુદાય. માટે સત્સંગમાં કાયમને માટે ભગવાનના ભક્તો દિવસે ને દિવસે આગળ ને આગળ વધતા જઈએ. સંતોમાં, હરિભક્તોમાં નવું ને નવું હેત આપણને વધતું જવું જોઈએ. સેવાના ભાવથી સેવા કરતા હોય તો અરસપરસ એવી જ વાત, આપણી વાતે કરીને આપણું પોતાનું પોષણ થાય, આપણી વાતે કરી અને બીજાનું પણ પોષણ થાય, એનું નામ સત્સંગી સાચો, એનું નામ સત્સંગી પાકો. આ મહરી કોળીની વાત એટલી બધી મોટી છે, આજે તો આખી પૂરી નહીં થાય, અધૂરી વાત આપણે આવતી સભામાં લેવી છે. પણ આ કોળી ભગત મને તમને બહુ મોટો મેસેજ આપવાના છે. આખા ગામમાં એકમાત્ર મહરી કોળી હરિભગત, બીજા કોઈ હરિભગત નહીં. પણ સત્સંગ રાખવામાં સહેજ પણ શરમ રાખે નહીં, જરાય દબાય નહીં, કપાળમાં મોટો ચાંદલો કરે, વર્ણાશ્રમની મહારાજની આજ્ઞા પ્રમાણે, વ્યવસ્થા પ્રમાણે તિલક ન કરી શકે, ચાંદલો અવશ્ય કરે. આમાં આ વાત એટલા માટે મારે કરવી કે સ્વામિનારાયણ ભગવાને આપણને એ અધિકાર જો આપેલો હોય તિલક અને ચાંદલાનો, તો કોઈ પણ હરિભગતનો દીકરો તિલક ચાંદલા વગર રહી શકવો જોઈએ નહીં. ભગવાન આપણને અધિકાર આપ્યો છે તિલક અને ચાંદલાનો. મહારાજની વ્યવસ્થા પ્રમાણે જે તિલક નથી કરી શકતા એ ચાંદલો અવશ્ય કરે છે.
તો આપણે એટલા પણ બળભાગી, વિશેષ બળભાગી છીએ કે તિલક અને ચાંદલો બંને કરી શકતા હોઈએ તો એ અધિકારનો ઉપયોગ આપણે પૂરેપૂરો કરી લેવો જોઈએ. ગુજરાત સરકારનો એવો નિયમ નવો લોન્ચ થયેલો છે કે રોડ ઉપર કાંઈ પણ અકસ્માત થાય તો કંઈક 1.5 લાખ સુધીની જે કાંઈ ખર્ચની રકમ છે સરકાર આપે, જેવું કંઈક મેં નિયમ જાણ્યો છે, બાકી વિશેષ તમે જાણી લેજો. તો એનો ઉપયોગ આપણે ત્યારે કરી શકીએ જ્યારે આપણને ખબર હોય ત્યારે, કે કોઈને લાગ્યું હોય, મેડિકલ આવ્યું હોય, કે ખર્ચો આવ્યો હોય હોસ્પિટલનો, તો એ નિયમનો ઉપયોગ કરી, એ એક્ટનો ઉપયોગ કરી અને એ ખર્ચો સરકાર એ ઉપાડે છે, સરકાર એમાં મદદરૂપ થઈ શકે છે. એમ તિલક ચાંદલાનો અધિકાર ઠાકોરજી આપણને આપેલો હોય તો કોઈ હરિભગત એવા બાકી રહેવા જોઈએ નહીં કે ભગવાનનો તિલક ચાંદલો એના કપાળમાં ન હોય એવું બનવું ન જોઈએ. અવશ્ય મેં કપાળમાં તિલક અને ચાંદલો ફરજિયાત હોવા જોઈએ. આજે જે યુવાન આવ્યો હતો, ઘણો સત્સંગ કર્યો, બેઠા, પછી મેં કીધું પૂજા થાય છે કે હા. કીધું ચાંદલો કેમ નથી દેખાતો? ચાંદલો એ કે નથી કરતો. કીધું કારણ શું? એ કે પહેલેથી જેવી ટેવ નથી પડી, હવે કીધું ટેવ પાડો. તિલક અને ચાંદલો આપણી આન બાન અને શાન છે. તિલક ચાંદલા વગર ભગવાનનો ભગત ક્યારેય શોભે નહીં. તિલક ચાંદલો આપણી શોભા છે, એના વગર આપણી શોભા નથી, એની વગર આપણી કોઈ કિંમત પણ નથી. તિલક ચાંદલા એ કરીને આપણી શોભા છે, એનો બહુ મોટો મહિમા. આ મહરી કોળી કપાળમાં મોટો ચાંદલો કરે, ગળામાં મોટી માળા પહેરે અને જાડી કંઠી પહેરે અને સુરવીરતાથી રસ્તા વચ્ચે ચાલ્યા જાય, ગામની વચ્ચે ચાલ્યા જાય, સ્વામિનારાયણ 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 એમ ભજન કરતા જાય. કોણ? બોલો તો એકવાર. મહરી કોળી નામ કદાચ પહેલી વાર સાંભળતા હશો. નામ થોડુંક વિચિત્ર છે પણ મજાનું છે. મહરી કોળીને આજે 200 વર્ષ પછી પણ હું તમે યાદ કરીએ છીએ, કારણ કે ભગવાનના ભગત એવા થયા છે. ભગવાનના ભગતના ગુણ આ જીવન પર્યંત ગવાય. ભગવાનના ભગતની વાત એ હોય ત્યારે થાય, એ ન હોય ત્યારે થાય. સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી એની વાતો થાય, માનો સત્સંગમાં અમર થઈ જાય. જે ભગવાનના ભક્ત આજે તે તમે બધા અહીંયા બેઠા છો, આપણામાંથી જે એવા ભગવાનના ભક્તો થયા હોય, જેના જીવન એવા સારા સદ્ગુણોથી, મહિમાથી, નિર્માની ભાવથી ભરેલા હોય, ઓતપ્રોત હોય, આજે એની વાતો થાય, કાલે એની વાતો થશે. હું તમે નહીં હોય ત્યારે એની બધી વાતો થશે કે ભક્તિબાગ મંદિરમાં ફલાણા ભગત આવતા પણ ગજબના ભગત હતા હો. એની વાતો તે દિવસે પણ થાય. આજે જે અમુક હરિભક્તો છે, રાત દાડો મંદિરને પોતાનું ઘર માની અને સેવા કરતા હોય, નથી સંતો યાદ કરતા? એને સારું લાગે એટલા માટે નહીં, એને વધારે મજા આવે એટલા માટે નહીં, પણ રહેવાય નહીં એટલા માટે સંતો વાત કરતા હોય. રહેવાય નહીં સંતોથી એટલા માટે વાત કરે. આજે મારુતિધામમાં પધરામણીએ ગયા હતા, 2-3 હરિભક્તોને ત્યાં પધરામણી, 3 હરિભક્તોને ત્યાં પધરામણી થઈ. બીજા બધા ત્યાં દર્શન કરવા માટે આવેલા. તે ગુરુજીએ તરત વાત કરી. એક હરિભગત હતા કે તમે કેમ બહુ ઓછા આવો છો? ગુરુજી થોડીક આળસ ચડી જાય છે માટે અવાતું નથી. ગુરુ તરત દ્રષ્ટાંત આપ્યું, તમે જે સોસાયટીમાં રહ્યો છો, આ જ સોસાયટીમાં હિતેશભાઈ રહે છે કે નહીં? કે હા. હિતેશભાઈ રહે છે? તો કે હા. તો એને દરરોજ આવવામાં જરાય તકલીફ પડતી નથી, તો આપણે સભામાં કેમ નથી આવી શકતા? ગુરુજીએ એને દ્રષ્ટાંત આપીને એને યાદ કર્યા. મોટા સંતો જેને યાદ કરે, મોટા સંતોના જીભે જેનું નામ આવે એ કોઈ સામાન્ય વાત કહેવાય નહીં. એ જેવા તેવાના નામ ન આવતા હોય, જેના જીવન એવા નિર્મળ હોય, જેના જીવન એવા નિખાલસ હોય, જ્યાં કોઈ છળ કપટને સ્થાન ન હોય, એવા ભક્તોના નામ ભગવાનના સંતોના જીભે, એના હોઠે એના શબ્દો આવે, એના નામ આવે. મહરી કોળી એવા ભગત હતા માટે એના આપણે નામ લઈએ છીએ. આજે એવા ભક્તોના નામ લઈએ છીએ અને કાલે પણ એવા ભક્તોના નામ લેવાશે. અડધી રાત્રે પણ એ ભગવાનના ભગત મંદિરના કામ માટે જ્યારે પાછા નથી પડ્યા, મંદિરને પોતાનું ઘર માની અને સેવા કરી છે. આજે જ પૂજ્ય કૃપાસ્વામી યાદ કરતા હતા
સંતોની જ્યારે કથા હતી ત્યારે ભક્તિબાગમાં સંતો રહેવા માટે આવ્યા. 1.5 વર્ષ જેવું લગભગ થશે, હવે 1.5 વર્ષનો સમય વ્યતીત થયો. જ્યારથી સંતો રહેવા આવ્યા ત્યારથી અહીંયા વ્યવસ્થા છે અને આપણી એક પ્રવૃત્તિ છે, એના ભાગરૂપે આપણે અહીંયા રસોઈ થાય. હરિભક્તો 100, 200, 300, 400 હરિભક્તોની રસોઈ અહીંયા થાય. માણસો જમવા માટે આવે, પ્રસાદ લેવા માટે આવે, પ્રોગ્રામો અહીંયા થતા હોય. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે. શ્રાદ્ધ પક્ષ નિમિત્તે ઘણી મોટી સંખ્યામાં રસોઈઓ ચાલતી હોય, જમવા માટે આવતા હોય માણસો, અને એ વાસણ ધોવાની સેવા હોય, શાક સુધારવાની સેવા હોય. ત્યારે સંતો રાજીપો વ્યક્ત કરતા હતા કે સત્સંગ સમાજ નવો પણ જરાય ચિંતા થવા દીધી નહીં. જે કાંઈ સત્સંગમાં અને સેવાના ભાવવાળા બહેનો સવાર બપોર સાંજ જોયા વગર વાસણ ધોવાની સેવા બહેનોએ કરી છે. રાતના 10 વાગ્યા સુધી, 10:30 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી સેવા કર્યાના દાખલાઓ છે. ઘર પરિવારમાં બહુ એટલો લાંબો સત્સંગ ન હોય, નવો થાતો સત્સંગ હોય, પણ હૃદયમાં ભાવ બહુ મોટો, એ ભાવ ઠાકોરજીએ પ્રગટ કર્યો છે. ભગવાને એવા સંકલ્પો દ્રઢ કર્યા છે, ભગવાને એવું બળ આપ્યું છે. સેવા કરી લેવામાં આનંદ આવે છે, સુખ આવે છે. માટે સહેજે સત્સંગનું સુખ આવે છે. ભગવાનના સંતોના રાજીપાના અધિકારી આપણે થઈએ. પણ સાથે એક વાત મારે ખાસ કહેવી, સેવાનો તો ભાઈ એટલો મોટો લાભ છે, એટલો મોટો ભાવ છે કે સેવા જેટલી કરીએ એટલા ભગવાનના સંતોના આપણે વહાલા દીકરાઓ થઈએ. માટે જ્યારે પણ જે પણ સેવાઓના લાભ પ્રાપ્ત થનારા હોય ત્યારે મન મૂકીને સેવા ભાઈઓની સેવા ભાઈઓએ, બહેનોની સેવા બહેનોએ, જેના ભાગમાં જે સેવા આવતી હોય એ સેવા કરવામાં હંમેશા માટે તત્પરતા રાખવી. જૂના મંદિરે ત્યાં આજુબાજુમાં રહેનારા હરિભક્તો તેણે સેવાનો લાભ લીધો. હવે સેવા કરવાનો અવસર એ બધા તો જો કે લેતા જ હોય અને લેવાના જ હોય, પણ આપણા ભક્તિબાગ વિસ્તારમાં જે રહેનારા હોય, નજીક રહેનારા હોય એવા ભાઈઓ બહેનો, નાના મોટા સૌ કોઈ આગ્રહ રાખી 5 હરિભક્તો, હું તો એમ કહું કે સત્સંગની સફળતા ત્યારે કહેવાય. મારી સ્પષ્ટ માન્યતા એવી છે કે સત્સંગ તો ત્યારે થયો એમ માનું કે 5 હરિભગતની સેવાની જરૂર હોય અને 25 હરિભગત ઊભા રહી જાય, એ સત્સંગ થયો એમ માનવું. 5 બહેનોની સેવા હોય સેવામાં અને 25 બહેનો ભેગા થઈ જતા હોય કે આ લાભ ક્યાંથી, આ સેવા ક્યાંથી? ઘરનું, સંસારનું, કુટુંબનું, પરિવારનું એ આખી જિંદગી કૂટીને મરી ગયા, પણ એમાં બીજું કાંઈ હાથમાં એવું નહીં. પણ ભગવાનની સેવા કરવામાં, મંદિરની સેવા કરવામાં, સત્સંગની સેવા કરવામાં જે ભાવ છે, ભગવાનની સેવા કરવામાં જે લાભ છે, જે પ્રાપ્તિ છે, એ પ્રાપ્તિ બીજે કોઈ ઠેકાણે છે નહીં, એમ માની અને સેવા કરવામાં બહુ મોટો સમુદાય તૈયાર થાય. બહુ હસ્તે મુખે સેવા કરીએ. સેવા કરવામાં પણ એક વાતનું ખાસ અનુસંધાન રાખીએ. સેવા કરવામાં ક્યારેય વળી પાછું એકબીજા કોઈના કાંઈ શબ્દો, તમે એકલા સેવા કરતા હોય તો કંઈ પ્રશ્ન નથી, પણ સેવા જ્યારે 5-15 જણા ભેગા થઈને કરતા હો એટલે પહેલો પ્રશ્ન એ આવે કે કોઈના એવા સ્વભાવ હોય જેની બોલી થોડીક પેલી કર્કશ હોય, કડવી વાણી હોય, કે 2 અઘરા શબ્દ કહી જાય તો એવા શબ્દોને સહન કરતાં પણ થોડું આપણને આવડવું જોઈએ. એક શબ્દમાં કહું, આપણે હાવ માટીના ન રહેવું, થોડાક મજબૂત બનવું. એમાં સમજાણી વાત શું કીધું વિશાલ ભગત? એટલે કોઈના 2 કડવા શબ્દો કે તીખા શબ્દો એને કરીને આપણી શ્રદ્ધા, આપણી ભક્તિ, આપણો સત્સંગ ભાંગી પડવા જોઈએ નહીં. 2 શબ્દ કદાચ કોઈ બોલી જાય એનો સ્વભાવ માની એને લેટ ગો કરીએ, પણ સૌની સાથે હળી મળીને સેવા કરીએ. અમુકના સ્વભાવ સારા હોય, અમુકના સ્વભાવ થોડાક નબળા હોય. સારા સ્વભાવ એમાંથી સારું શીખીએ, નબળા સ્વભાવ એમાંથી આપણે થોડાક સાવધાન થઈએ. આ આવું બોલે છે પણ આપણે આવું બોલવું નહીં, આપણે આવું બોલવું નથી, આપણે આવું કરવું નથી, આ આવું કરે છે. એમાં હવે બીજાની નબળી વાતથી આપણે પાછા ન પડી જવાય, પણ એનાથી સાવધાન થવાય.
શું સમૂહમાં સેવા કરીએ ત્યારે પ્રશ્ન આવતો હોય, કદાચ કોઈ બે શબ્દો ક્યારેક બોલી જાય, ભગવાનના ભગત માનીએ એટલે લેટ ગો કરાય, એને સંઘરી રખાય નહીં. એક સવાલ તમને કરું, તમે તમારા ઘરમાં હોનું હંગરો કે લોખંડના ટુકડા હંગરો? કયો તો. કચરાના પોટલા હંગરો કે હોનું હંગરો? 1,13,000 ઉપર કંઈક ગયું છે, એટલું ઊંચું વહી ગયું છે. હોનું હંગરાય, કચરો હંગરાય નહીં. એમ સારી બાબત, સારી વાત સંગ્રાય, પણ કોઈની નબળી વાત કે નબળા શબ્દો સંગ્રાય નહીં, એને કાઢી નખાય. સારી વાતને સંગ્રહ કરી લેવાય તો સત્સંગમાં સુખ આવે, તો સત્સંગમાં મજા આવે. તેવો સત્સંગ થાય એવું બહુ જરૂરી છે. બહુ મોટો સત્સંગ, બહુ સારો સમુદાય સત્સંગ સભામાં બેસે, કથા વાર્તામાં બેસે. ઘણાને કથા વાર્તામાં રુચિ હોય પણ સેવામાં રુચિ નહીં. ઘણાને સેવામાં રુચિ હોય તો કયો તો કથા વાર્તામાં રુચિ ન હોય. સેવામાંય રુચિ હોય, સત્સંગમાંય રુચિ હોય, કથા વાર્તામાં રુચિ હોય, એ ભગવાનનો પરિપૂર્ણ ભક્ત કહી શકાય. અને આપણે એવા પરિપૂર્ણ ભક્ત થવા માટેનો આ પ્રયાસ છે, એના માટેનો આ દાખલો છે. મહરી ભગત એવા ભક્ત હતા, મહરી કોડી. ભગવાનના સંતો જ્યારે આવે ત્યારે દોડી દોડીને સેવા કરે, સંતો કથા વાર્તા કરે ત્યારે સત્સંગની કથા વાર્તા સાંભળવા માટે પણ બેસી જાય. એવા બહુ સારા સદ્ગુણો મહરી કોડીમાં હતા. વિશેષ વાત આપણે આવતી સભામાં કરીશું. આવતી સભા ક્યારે આવવાની? આવતા રવિવારે. બીચમાં બુધવાર આવવાનો, પણ બુધવારે આપણે પછી બીજી કથા કરશું જે આપણી રાબેતા મુજબ ચાલતી હશે. તે આવતી રવિ સભામાં તમારે યાદ કરાવવાનું છે કે સ્વામી મહરી કોળીની વાત કરો, એટલે પછી એ વાત કરીશ. એવી જવાબદારી તમારી. બરાબર ભરતભાઈ? પાકું? આપણું કમિટમેન્ટ બાકી છે, હવે પૂરું કરવાનું છે. એમ બે બધાને ખબર, અમને બેને જ ખબર છે. ઓ અમારી બાત હે. વાલા ભક્તજનો, બહુ આનંદ થયો. ઘણા રવિવાર પછી આપણી રવિ સભા આજે પાછી આપણે સૌ કોઈ ભેગા થયા. ઘણા બધા ભક્તોના આજે દર્શન થતા નથી. મને એ બધાને પાછું કહેજો કે પાછા સભામાં આવતા જાય. બુધવારની સભા પણ આપણે ફરજિયાત ભરવી. ઘરે પરિવારના સભ્યોને, તમારા જુવાન દીકરાઓને પણ કહી દેજો કે સત્સંગ સભામાં એવા વગર છૂટકો નથી. સત્સંગ સભા તો ફરજિયાત. ભાઈઓ બહેનો, નાના મોટા સૌ કોઈ. ગુરુજી ઘણીવાર યાદી આપે છે કે આપણી પરિવાર સભા છે. પરિવાર સભા એટલે શું? પરિવાર સાથે આવવું અને પરિવાર સાથે બેસવું. તમે જે એક પરિવાર લાવો છો એની પરિવાર સાથે આવ્યા કહેવાય, અને એક આ સત્સંગી પરિવારમાં બેસવું એને કહેવાય પરિવાર સભા. માટે ભાઈઓ બહેનો, નાના મોટા સૌ કોઈ પરિવાર સભા, બુધવારની સભાનો ખાસ લાભ લેવો. બહુ આનંદ આવશે, બહુ સુખ આવશે, બહુ સારી સારી વાતો આ સભાઓ દ્વારા સમજવા મળશે. સારા સારા ભગવાનના ભક્તોના પરિચય થશે અને જીવનમાં એક કંઈક પ્રાપ્ત કરવાની, કંઈક મેળવવાની અનુભૂતિ આપણને સહેજે થશે. અમારે છેલ્લે ધોળકિયા ભાઈ બેઠા, પોલીસ અધિકારી છે, પણ મેં જોયું જ્યારથી સભામાં સત્સંગમાં આવતા થયા, મંદિરે આવતા થયા, બહુ શાંતિથી ઘડીક વાર ઠાકોરજીની સામે બેસે અને ભગવાનનું ધ્યાન કરે અને ભગવાનના સુખનો અનુભવ કરે છે. શાંતિથી બેસવું એ પણ બહુ મોટી વાત છે. ગમે સંતો સહેજે સહેજે રાજી થાય. જયસુખભાઈ બેઠા, સહેજે સહેજે રાજી થાય, આંખો બંધ કરી થોડીક વાર ભગવાનનું ધ્યાન કરે, ઘડીક વાર શાંતિનો અહેસાસ કરે. પછી આખો દી તો પછી જયસુખભાઈ હેરાન થવાનું જ હોય. એમાં તમારે જાત જાતના પ્રશ્નો આવતા હોય, ન હોય ત્યાંથી આવતા હોય, હળ ન હુસતી હોય, આમાં સાચું હોવું ને ખોટું હોવું. પણ સવારનો સમય ભગવાનને મળવાનો સમય છે, એટલે એ સમયમાં બેસી અને ભગવાનનું ધ્યાન કરે, થોડીક વાર ભજન કરે, સંતોના આ વાઇબ્રેશન્સ એને પ્રાપ્ત થાય. તો આ બધું થાય એટલું અવશ્ય ભજન કરીએ, સેવા કરીએ, સત્સંગ કરીએ, સભામાં આવીએ અને સૌને લાવીએ અને વધારે ને વધારે સત્સંગનો આપણે લાભ લઈએ. એ શબ્દોની સાથે આવું મારી કથાને પૂર્ણ કરું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્યપાદ ગુરુજી આપણને હવે લાભ આપશે.
હરે ઓમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. ભગવાનના વહાલા ભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. આવો થોડી વાર ભગવાનનું ભજન કરીએ. પૂજ્ય કૃપા સ્વામીને એવો આગ્રહ, ઇફેક્ટ કોઈ ઓછી કરો, સ્પીચ આવે છે. ભજન એ કરી અને જીવ ટાઢો થાય છે, પણ કોનો થાય? જે ભજન કરે એનો. ભાવથી ભજન કરીએ, ભગવાનને હૃદયમાં પધરાવી અને આવું થોડી વાર ભજન કરીએ. સાથે સાથે પ્રાર્થના કરીએ, ભગવાનના જે ભક્તો હોય એમના જીવનમાં નાની મોટી ઉપાધિઓ, સંકટ, પ્રશ્નો હોય તો મહારાજ એને દૂર કરે. એવા સદાશય સાથે સ્વાર્થ માટે નહીં પરંતુ અન્યના હિત માટે ભજન કરીએ અને ભગવાનને રાજી કરીએ. ખૂબ પ્રેમથી તાળી પાડી અને ધૂન ગાજો. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામી હે સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. હો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. હરે સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. બડે ભાવ છે. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ઇફેક્ટ ઓછી કરો. સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. હો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. હે જય ઘનશ્યામ વાલા જય ઘનશ્યામ. ભક્તિના દુલારા મારા વાલા ઘનશ્યામ. જય
વાલા જય ઘનશ્યામ ભક્તિના દોલારા મારા વાલા ઘનશ્યામ જય ઘનશ્યામ વાલા જય ઘનશ્યામ ભક્તિ દયા દુલારા મારા વાલા ઘનશ્યામ હે ધર્મના દોલારા મારા વાલા ઘનશ્યામ મના દુલારા મારા વાલા ઘનશ્યામ હે ધર્મના દોલારા મારા વાલા ઘનશ્યામ મના દુલારા મારા વાલા ઘનશ્યામ હે ભક્તિના દોલારા મારા વાલા ઘનશ્યામ બિના દુલારા મારા વાલા ઘનશ્યામ મારા પ્રાણના આધાર પ્યારા વાલા ઘનશ્યામ મારા પ્રાણના આધાર મારા પ્યારા ઘનશ્યામ મારા પ્રાણના આધાર વાલા મારા ઘનશ્યામ મારા પ્રાણના આધાર મારા પ્યારા ઘનશ્યામ હે જય ઘનશ્યામ વાલા જય ઘનશ્યામ જય ઘનશ્યામ વાલા જય ઘનશ્યામ હો જય ઘનશ્યામ વાલા જય ઘનશ્યામ જય ઘનશ્યામ વાલા જય ઘનશ્યામ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી હે મહારાજ નારાયણ સ્વામી હો નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી નારાયણ
સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ હે નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ હો નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ એ તાળી પાડીને હરિનામ બોલજો રે તાળી પાડીને હરિનામ બોલજો રે એ તાળી પાડીને હરિનામ બોલજો રે તાળી પાડીને હરિનામ બોલજો રે હે અંતરના તાળા ખોલજો રે મારા અંતરના તાળા ખોલજો રે હે મારા અંતરના તાળા ખોલજો રે મારા અંતરના તાળા ખોલજો રે હે તાળી પાડીને હરિનામ બોલજો રે તાળે પાડીને હરિનામ બોલજો રે મૂર્તિમાં મનને છોડજો રે મૂર્તિમાં મનને જોડજો રે હે પ્રભુ મૂર્તિમાં મનને છોડજો રે પ્રભુ મૂર્તિમાં મનને જોડજો રે હે મહાશાંતિ અનુભવ કરજો રે મહાશાંતિ અનુભવ કરજો રે હે મહાશાંતિનો અનુભવ કરજો રે મહાશાંતિનો અનુભવ કરજો રે હે પ્રેમે હરિનું નામ સહુ બોલજો રે પ્રેમે હરિનું નામ સહુ બોલજો રે હે તાળી પાડીને હરિનામ બોલજો રે તાળે પાડીને હરિનામ બોલજો રે હે સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વહાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા હે વાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા ઓ સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વહાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા હે સ્વામિનારાયણ 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 વહાલા સ્વામિનારાયણ 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 વાલા ઓ સ્વામિનારાયણ 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 વહાલા સ્વામિનારાયણ 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 વાલા હરે સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા 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 હે સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વહાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા હે સ્વામિનારાયણ
સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા 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 હો સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ 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 વાલા હે સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ 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 વાલા હે સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા 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 હે સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા 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 હે સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા દાદરાપો વાલા મારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા હે સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા 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 સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ 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 વાલા હે સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ 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 વાલા હે સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા મારા ગાઈએ ભાવશે. સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા હે સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા 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 હે સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા હરિ બોલ. સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 હરિ બોલ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ 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 સ્વામિનારાયણ હરે હરે નારાયણ બોલ સ્વામિનારાયણ બોલ સ્વામિનારાયણ બોલ સ્વામિનારાયણ બોલ સ્વામિનારાયણ 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 હે 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ